વિધાતાના લેખ કોઈ મિટાવી શકતું નથી. એક વખત એક રાજા તેના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયો, પરંતુ જંગલ ખૂબ જ ઘનઘોર હોવાથી રાજા તેના સૈનિકોથી અલગ પડી ગયો અને તે રસ્તો પણ ભૂલી ગયો અને જંગલમાં ભટકવા લાગ્યો. એમ કરતાં સાંજ પડી ગઈ અને અંધારું થઈ ગયું. તેથી રાજાએ વિચાર કર્યો કે આ જંગલમાં ક્યાં રાતવાસો કરવાની જગ્યા મળી જાય તો બસ. રાજા આમ વિચારી જ રહ્યો હતો અને તેની નજર દૂર એક ઝૂંપડી પર પડી. ઝૂંપડીને જોઈને રાજા તે ઝૂંપડી પાસે ગયો અને ઝૂંપડીના આગળ જઈને રાજાએ બૂમ પાડી કે આજની રાત અહીં આશરો મળશે? ત્યારે ઝૂંપડીમાંથી અવાજ આવ્યો કે હા, જરૂર મળશે. જે પણ હોય તે અંદર આવી જાઓ. રાજા ઝૂંપડીની અંદર ગયો. ઝૂંપડીની અંદર એક ગરીબ પતિ પત્ની પોતાની બાળકી સાથે રહેતા હતા. રાજાના વસ્ત્રો ભૂષણો જોઈને તે પતિ પત્ની સમજી ગયા કે આ કોઈ મોટો માણસ છે. તેથી તે પતિ પત્નીએ રાજાને કહ્યું કે તમારા જેવા મોટા માણસનો આદર સત્કાર કરવાની અમારામાં તાકાત નથી. અમે બંને ગરીબ માણસો છીએ. ત્યારે રાજાએ કહ્યું કે તમે ચિંતા ન કરો, મને તો તમે બંનેએ આશરો આપ્યો એ જ ઘણું છે. એમ કહીને રાજા ભોંય બેસી ગયો. ત્યારે પતિ પત્નીએ રાજાને રોટલો અને ગોળ ખાવા માટે આપ્યો. જ્યારે રાજાએ ખાઈ લીધું ત્યારે પતિએ રાજાને સૂવા માટે કોથળો પાથરી દીધો. પતિ પત્ની ઘસઘસાટ ઊંઘતા હતા. ઘોડિયામાં તેમની બાળકી સૂતી હતી, તેથી તેની માં ઊંઘમાં પણ ઘોડિયાની દોરી ખેંચી એને ઝૂલાવતી હતી. મધરાત થઈ તોય રાજાને ઊંઘ આવતી ન હતી. એવામાં એકાએક ઝૂંપડીમાં કંઈ ચમકારો થયો અને રાજાએ ઝૂંપડીમાં 3 સ્ત્રીઓને પ્રગટ થયેલી જોઈ. તેથી રાજાએ કહ્યું કે તમે કોણ છો અને અહીં શા માટે આવી છો? ત્યારે પહેલી સ્ત્રીએ કહ્યું કે હું રૂપની દેવી છું, આ બાળકીને આશીર્વાદ માટે આવી છું. બીજી સ્ત્રીએ કહ્યું કે હું સુખ સમૃદ્ધિની દેવી છું અને આ બાળકીને આશીર્વાદ માટે આપવા આવી છું. ત્રીજી સ્ત્રીએ કહ્યું કે હું વિધાતા છું અને આ બાળકીના નસીબનો લેખ લખવા આવી છું. પછી રૂપની દેવીએ બાળકીને આશીર્વાદ આપતા કહ્યું કે દુનિયામાં આ બાળકી સૌથી રૂપાળી થશે. સુખ સમૃદ્ધિની દેવીએ કહ્યું કે આ બાળકી રાજા રાણી બની સિંહાસન પર બિરાજ છે. તે પછી છેલ્લે વિધાતાએ કહ્યું કે અહીં જે રાજા છે તેના દીકરા સાથે આ દીકરીના લગ્ન થશે. આ સાંભળીને રાજા ચમક્યો અને કહેવા લાગ્યો, સાવ ખોટી વાત છે, એવું કદી નહીં બને. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારા દીકરાના લગ્ન રાજકુંવરી સાથે જ કરાવીશ. પણ રાજાના આ શબ્દોનો જવાબ દેવા કોઈ ત્યાં હાજર ન હતું. ત્રણેય દેવીઓ અદૃશ્ય થઈ ગઈ. બાકીની રાત પણ રાજા ઊંઘી ન શક્યો અને મનમાં બસ એક જ વાત વિચારતો હતો કે મારો રાજકુંવર રાજકુંવરીને જ પરણશે. મારો દીકરો આવા ભિખારી કે ગરીબ છોકરીને ક્યારેય નહીં પરણે, કદાપી નહીં પરણે. અને રાજાએ મનમાં નિર્ણય કરી લીધો કે મારે આ દીકરીને મારી નાખવી જોઈએ, જેથી વિધાતાના લેખ ખોટા પડે અને મારા દીકરાના લગ્ન રાજકુંવરી સાથે થાય. સવાર પડતા જ રાજાએ તે ગરીબ પતિ પત્નીને કહ્યું કે હું બાજુના નગરનો રાજા છું. આ સાંભળીને તે પતિ પત્ની રાજાને પગે લાગ્યા અને કરગરવા લાગ્યા કે મહારાજ, અમને માફ કરો, અમે તમને ખૂબ જ તકલીફ આપી છે. ત્યારે રાજાએ કહ્યું, ના રે ના, તમે મારી સારી સંભાળ રાખી છે અને તેનો બદલો મારે કેવી રીતે વાળવો તેનો વિચાર કરું છું. તમે આ તમારી દીકરીને મને આપો, હું એને મારા મહેલમાં સારી રીતે ઉછેરીશ. એમ કરી હું તમારું ઋણ અદા કરીશ. એકના એક બાળકીને છોડવાનું ગરીબ પતિ પત્નીનું મન ન હતું, પણ રાજાને ના કહેવાન પણ નહીં અને દીકરી ગરીબ ઘરમાં ઠેબા ખાતી ઉછરે એના કરતાં રાજમહેલમાં ખૂબ સારી રીતે ઉછરે તે બાળકીના હિતની દ્રષ્ટિએ સારું હતું. તેથી મન કાઠું કરી તે પતિ પત્ની પોતાની બાળકીને રાજાના હાથમાં આપવા માટે તૈયાર થઈ ગયા. અને ગરીબ પિતાએ રાજાને કહ્યું કે મહારાજ, આ ગરીબનું ધન હવે તમને સોંપીએ છીએ. ત્યારે રાજાએ કહ્યું કે તમે હવે એની જરાયે ચિંતા ન કરતા. એમ કહીને રાજા પોતાના ઘોડા પર બેસીને ત્યાંથી ચાલતો થયો. પરંતુ રાજાના મનમાં તો આ બાળકીને મારી નાખવાની જ વાત ચાલતી હતી. એટલે કે રાજાનો વિચાર છોકરીને ઉછેરવાનો નહીં, પણ છોકરીને મારી નાખવાનો હતો. તેથી થોડાક દૂર ગયા પછી તેણે છોકરીને એક લુગડામાં લપેટીને ઝાડીમાં ફેંકી દીધી અને મનમાં વિચારવા લાગ્યો કે હવે નક્કી એ બાળકીને જંગલી જાનવર ફાડી નાખશે. તે પછી રાજા પોતાના ઘેર પહોંચી ગયો. પરંતુ બન્યું એવું કે એક ખેડૂત લાકડા કાપવા માટે જંગલમાં ફરતો હતો. ફરતા ફરતા એણે ઝાડીમાંથી કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને એને નવાઈ લાગી કે અહીં બાળક ક્યાંથી. એટલે કુતૂહલપૂર્વક પેરાઈ એ તપાસ કરવા લાગ્યો. ઝાડીમાં જઈને જુએ તો નાનકડી રૂપાળી છોકરી હતી.
ખેડૂતને કોઈ છોકરા ન હતા એટલે અચાનક મળી ગયેલી આ બાળકીને જોઈ એની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને બધું કામ પડતું મૂકી એ બાળકીને લઈને સીધો ઘેર પહોંચી ગયો અને બાળકીને પત્નીના ખોળામાં મૂકી દીધી. ખેડૂતની પત્ની તો રૂપારી બાળકીને જોઈ ગાંડી બની ગઈ અને કહેવા લાગી કે ભગવાને મારા પર મહેર કરી. હવે તે બાળકી ખેડૂતને ઘેર મોટી થવા લાગી. ખેડૂતે એનું નામ પાડ્યું પદમણી. સમય વીતતો ગયો. પદમણી 4 વર્ષની થઈ ને આંગણામાં રમતી હતી. ત્યાં એકવાર રાજા ઘોડે સવાર થઈને ત્યાંથી નીકળ્યો. નાનકડી પદમણીને જોઈને રાજાએ ઘોડાને ઊભો રાખ્યો અને પદમણીને કહ્યું કે તું કોની દીકરી છે? ત્યારે પદમણીએ જરાયે શરમાયા વગર જવાબ આપ્યો કે મારા માતા પિતાની. એટલામાં જ ત્યાં ખેડૂત અને તેની પત્ની આવી ગયા. ત્યારે રાજાએ તેમને કહ્યું કે તમારી દીકરી ખૂબ જ રૂપાળી છે. ત્યારે ખેડૂતે રાજાને કહ્યું કે આ બધી ઈશ્વરની લીલા છે. અમારા નસીબમાં છોકરા ન હતા, પણ ભગવાને એવું કર્યું કે જંગલની ઝાડીમાંથી મને આ છોકરી મળી. આ સાંભળી રાજા ચમક્યો અને પૂરી વાત જાણવા માટે ખેડૂતને કહ્યું કે ઝાડીમાંથી છોકરી મળી? કઈ ઝાડીમાંથી અને ક્યારે મળી? ઝાડીમાં છોકરીઓ જન્મતી હોય એવું મેં કદી સાંભળ્યું નથી. ત્યારે ખેડૂતે કહ્યું કે મહારાજ, ઝાડીમાં શું જન્મે, પણ લુગડામાં વીંટીને કોઈ એને ઝાડીમાં નાખી દીધેલી અને હજી પણ એ લુગડું મારી પાછે છે. એમ કહીને ખેડૂત પોતાના ઘરમાં ગયો અને તે લુગડું લઈને રાજાને બતાવ્યું અને છોકરી કઈ ઝાડીમાંથી મળી તે પણ કહ્યું. હવે રાજાને ખાતરી થઈ ગઈ કે આ પહેલી જ છોકરી છે જેને મેં ઝાડીમાં ફેંકી દીધી હતી. રાજાએ મનમાં વિચાર્યું કે જો હું આ છોકરીને મારીશ નહીં તો વિધાતાના કહ્યા મુજબ આ ગરીબ ઘરની છોકરીના લગ્ન મારા દીકરાની સાથે થશે, જે મને કદાપી મંજૂર નથી, કારણ કે મારા દીકરાના લગ્ન એક રાજકુંવરી સાથે જ થવા જોઈએ. એમ વિચારીને તે ખેડૂતને કહેવા લાગ્યો કે આવી હોશિયાર ને રૂપાળી છોકરી અહીં ગામડામાં ઉછરે તેના કરતાં રાજમહેલમાં ઉછરે તે બહુ સારું. મારી ઈચ્છા એને મારા મહેલમાં ઉછેરવાની છે. ખેડૂત અને તેની પત્નીએ આ વાત બિલકુલ પણ ન ગમી. તેથી તેમણે કહ્યું કે અમે એની ખૂબ સંભાળ લઈએ છીએ. ત્યારે રાજાએ કહ્યું, તોય તમારી પાસે નોકર ચાકર તો નહીં હોય ને? આ તો રાજા રાણી થાય એવી છોકરી છે, એને એક રાણીની જેમ ઉછેરવી જ જોઈએ. તેમ છતાં પણ ખેડૂત અને તેની પત્નીએ હા ન પાડી. ત્યારે રાજાએ કહ્યું કે જુઓ, આ છોકરી કંઈ તમારી નથી. રસ્તામાંથી જડેલી ચીજ જેમ રાજ્યની ગણાય તેમાં છોકરી પણ રાજ્યની ગણાય. રાજ્યમાં સોંપવાને બદલે તમે તેને તમારે ઘેર રાખી એ તમારો ગુનો છે. એ ગુનાની હું તમને સજા કરી હું છોકરીને લઈ જઈ શકું છું, પરંતુ તમે મારા કહ્યા પ્રમાણે કરશો તો સજામાંથી તમે બચી જશો. ખેડૂત અને તેની પત્નીએ વિચાર્યું કે રાજી ખુશીથી નહીં આપીએ તો ચોર કરીને પણ રાજા છોકરીને લઈ જશે. એટલે એમણે રાજાને છોકરી આપી. છોકરીને લઈને રાજા ઘેર આવ્યો. છોકરીએ ઉછેરવાનું તો માત્ર એક બહાનું હતું. રાજાએ છોકરીને એક લાકડાની પેટીમાં પૂરી દઈ નોકરને હુકમ કર્યો કે આ પેટીને ખડક પર ચડી આ પેટી દરિયામાં નાખી દે. રાજમહેલની પાછળ જ દરિયો હતો. રાજાના દેખતા જ નોકરે ખડક પરથી પેટી દરિયામાં નાખી દીધી. ભરતીના ઉછળતા મોજામાં પેટી ઘડીકમાં ક્યાંની ક્યાં અદૃશ્ય થઈ ગઈ. ત્યારે રાજાને થયું કે હાશ, હવે મારા રાજકુંવરના લગ્ન રાજકુંવરી સાથે જ થશે અને વિધાતાના લેખ ખોટા પડશે. આ બાજુ પેટી તણાતી તણાતી દૂર ચાલી ગઈ અને કોઈક બીજા જ રાજાના રાજ્યમાં દરિયા કિનારે પહોંચી. તે રાજાની રાણી દરિયા કિનારે ફરવા નીકળી હતી. ચાલતા ચાલતા એણે કિનારા પર આ પેટી પડેલી જોઈ. કુતૂહલથી એણે પેટી ઉગાડી તો પેટીમાં નાનકડી બાલિકા લમણે હાથ દઈને ઊંઘતી હતી. ઘણી વાર તો રાણી પદમણીના રૂપને જોઈ જ રહી. એટલામાં પદમણીએ આંખો ઉગાડી. રાણીને જોઈ એ હસી. ત્યારે રાણીએ પૂછ્યું કે બેટી, તારું નામ શું છે? ત્યારે તે બાલિકાએ કહ્યું કે પદમણી. નામ સાંભળી રાણી વધારે રાજી થઈ અને કહેવા લાગી કે મારી પદમણી ખરેખર પદમણી જ છે. એને પોતાની દીકરી કરીને રાખી. આમ કરતાને કરતાં બીજા 12 વર્ષ વીતી ગયા. હવે પદમણી 16 વર્ષની થઈ ગઈ હતી. તેથી રાજા રાણી એના લગ્નનો વિચાર કરે છે ત્યાં કોઈ બીજા જ રાજાનો રાજકુંવર કન્યાની શોધમાં ત્યાં આવી ચડ્યો. પદમણીને જોઈ એ એવો ખુશ થઈ ગયો કે એણે મનથી નિર્ણય કરી લીધો કે પરણું તો બસ આને જ. પદમણીને પણ એ રાજકુમાર ગમી ગયો. રાજકુમારે વિધિપૂર્વક રાજા અને રાણી પાસે એમની રાજકુંવરીના હાથની માંગણી કરી. ત્યારે રાજાએ કહ્યું કે રાજકુંવરી ક્યાં છે રાજકુંવરી? ત્યારે રાજકુંવરે કહ્યું કે હું આ પદમણીની વાત કરું છું. ત્યારે રાજાએ રાજકુંવરને સાચે સાચું કહી દીધું કે પદમણી રાજકુંવરી નથી. દરિયા કાંઠેથી એક લાકડાની પેટી તણાઈ આવી હતી, તેમાંથી અમને એ મળી છે. પણ હા, એ રાજકુંવરી તરીકે ઉછરેલી છે ખરી, એ ખરેખર કોની દીકરી છે એની અમને પણ ખબર નથી. ત્યારે રાજકુંવરે કહ્યું કે એ ગમે તેની દીકરી હોય, હું પરણી તો એને જ.
ત્યારે રાજાએ કહ્યું કે તો અમને વાંધો નથી, જાઓ જાન લઈને વહેલા આવજો. રાજકુંવર ઘેર આવ્યો. ઘેર આવી તેણે પિતાને વાત કરી કે હું સુંદર કન્યા શોધી લાવ્યો છું. એનું નામ છે પદમણી, રૂપનો અંબાર છે. પદમણી નામ સાંભળીને રાજા ચમક્યો અને મનમાં વિચાર લાગ્યો કે જે પદમણીને મારી નજર સામે દરિયામાં નાખી દીધેલી એ તો નહીં હોય. પરંતુ રાજાને રહેવાયું નહીં. તેણે રાજકુંવરને કહ્યું કે કોણ છે પદમણી, ક્યાં રાજાની દીકરી છે? ત્યારે રાજકુંવરે કહ્યું કે રાજાની દીકરી નથી, પણ રાજા રાણીને ત્યાં ઉછરીને એ મોટી થઈ છે. 12 વર્ષ પહેલાં દરિયામાં એક લાકડાની પેટી તણાઈ આવી હતી, તેમાંથી એ રાણીને મળી હતી. હવે રાજાને ખાતરી થઈ ગઈ કે આજ પેલી ખેડૂતની દીકરી જ છે, જેને બીજી વાર મારવા નાખી તો એ મરી નહીં. મનની વાત મનમાં રાખીને રાજાએ કુંવરને કહ્યું કે ઠીક છે, હું એ છોકરીની પરીક્ષા કરી જોઉં. જો મારી પરીક્ષામાં એ પાર ઉતરશે તો હું તને લગ્નની રજા આપીશ. આમ કહી રાજા રાજકુંવરને લઈને પદમણી જ્યાં રહેતી હતી તે રાજ્યમાં આવ્યો. ત્યારે રાજાએ પદમણીને જોઈને રાજા 2 ઘડી તેને જોઈ રહ્યો, કારણ કે આવું સુંદર રૂપ એણે કદી જોયું નથી. થોડી વાર પછી રાજાએ તેના પુત્રને કહ્યું કે રૂપ છે એવા ગુણ છે કે નહીં એ પણ જોવું જોઈએ. આમ કહી એણે ખિસ્સામાંથી પોતાની મોહર છાપવાળી 2 હીરાની વીંટીઓ કાઢી. એક રાજકુંવરની અને બીજી પદમણીને આપીને કહ્યું કે આ વીંટી સાચવજો. 3 દિવસ પછી હું આ વીંટી તમારા હાથમાં છે કે નહીં તે જોઈશ. જો એ વખતે એ વીંટીઓ તમારી બંનેની આંગળીઓ હશે તો તમારા લગ્ન થશે, નહીં તો નહીં થાય. રાજકુંવર અને પદમણીને થયું કે આ કંઈ ભારે કામ નથી, વીંટી આંગળીએ છે ને આંગળીએ રહેશે, એને શું થવાનું છે? પણ રાજાએ યુક્તિ ગોઠવી જ રાખી હતી. તેણે ખૂબ લાલચ આપી. પદમણીની એક દાસીને સાહીધી હતી, જેથી જ્યારે રાતે રાજકુંવરી ઊંઘતી હતી ત્યારે દાસીની આંગળીએથી એ વીંટી ઉતારી લીધી અને રાજાને આપી દીધી. રાજા રાતોરાત જાતે જ જઈને તે વીંટીને દરિયામાં નાખી દીધી અને મનમાં વિચારવા લાગ્યો કે હાશ, હવે હું જોઈ મારા રાજકુંવરના લગ્ન આ પદમણી સાથે કેવી રીતે થાય છે. હવે આ ખેડૂતની દીકરી મારા રાજકુંવરને પરણી રહી, વિધાતાનો લેખ ખોટો પડશે. બીજે દિવસે પદમણીએ જાગીને જોયું તો આંગળીએ વીંટી ન હતી. એણે ચારે બાજુ તપાસ કરી, પણ ક્યાંય વીંટી દેખાઈ નહીં. ક્યાંક મુકાઈ ગઈ હોય એમ સમજી એણે ઘરનો ગોખલો જોઈ નાખ્યો, પણ વીંટી ક્યાંય પણ ન મળી. એની આંખોમાં આંસુ આવી ગયા. ન ખાવું ભાવે ન પીવું ભાવે, એ બસ રડ્યા જ કરે અને મનમાં વિચાર્યા કરે કે હવે હું રાજકુંવરને નહીં પરણી શકું. આમ 2 દિવસ જતા રહ્યા. પદમણીના દુઃખનો કોઈ પાર ન રહ્યો. છેલ્લી રાત પદમણીને ઊંઘ ન આવી અને આખી રાત બસ એ જ વિચાર્યા કરે કે કાલે રાજકુંવરના પિતા વીંટી જોવા માંગશે અને વીંટી ખોવાઈ ગઈ છે, જેથી તે રાજકુંવરને લઈ ચાલતા થઈ જશે. રાજકુંવર પણ વચનથી બંધાયો છે, એણે પણ ચાલી જવું પડશે. આમ પદમણી વિચાર કરી જ રહી હતી, ત્યાં એટલામાં રાજાના રસોડાની એક બાઈ હાથમાં કંઈક લઈને બૂમો પાડતી આવી અને પદમણીને કહેવા લાગી કે પદમણી બા જુઓ જુઓ, આ શું છે? પદમણીએ જોયું તો એની ખોવાયેલી વીંટી જ હતી. તરત જ એણે વીંટી લઈને પોતાના હાથમાં પહેરી દીધી અને ગળામાંથી 9 લોકો હાર કાઢીને એ બાઈની ડોકમાં પહેરાવી દીધો. ત્યારે એ બાઈએ કહ્યું કે આટલું બધું એવું તે શું છે આ વીંટીમાં? ત્યારે પદમણીએ કહ્યું કે પહેલાં તો તું એ ક્યાંથી લાવી એ મને બતાવ. ત્યારે એ બાઈએ કહ્યું કે માછલી સમારતા એના પેટમાંથી આ વીંટી નીકળી, એટલે નવાઈની ચીજ સમજી હું એ તમને આપવા આવી. ત્યારે પદમણીએ કહ્યું કે આ મારા લગ્નની વીંટી છે બહેન, 3 દિવસથી હું એને ખોળતી હતી. જો આ વીંટી ન ચડી હોત તો આજે મારા લગ્ન અટકી જાત. હવે પદમણીની ખુશીનો કોઈ પાર ન રહ્યો. વીંટી કેમ કરીને ખોવાઈ અને માછલીના પેટમાં કેવી રીતે પહોંચી ગઈ એની એને કંઈ સમજ પડી નહીં. પણ જે વિધાતાએ વીંટીને માછલીના પેટમાં પહોંચાડી અને પછી માછલીએ રાજાના રસોડામાં પહોંચાડી, એ વિધાતાનો એણે આભાર માન્યો અને કહ્યું કે પ્રભુ તારી લીલાનો પાર નથી. 3જા દિવસે પદમણીની આંગળીએ વીંટી જોઈ રાજા ચકિત થઈ ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે વીંટી મેં મારી જાતે જ દરિયામાં નાખી હતી, તો પછી દરિયામાં નાખેલી વીંટી અહીં પાછી આવી કેવી રીતે? આ જાદુ કોણે કર્યો? પછી જ્યારે રાજાને ખબર પડી કે વીંટી ખોવાઈ ગઈ હતી અને દરિયામાંથી લાવેલી માછલીના પેટમાંથી એ ફરી હાથ લાગી છે, ત્યારે એના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો અને મનમાં રાજાએ કહ્યું કે નક્કી કોઈ મોટા જાદુગરની આ લીલા છે. એની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ માણસ મોટો રાજા કેમ ના હોય તો પણ કંઈ જ કરી શકતો નથી. હવે એણે હસ્તે મોઢે પદમણીનો સ્વીકાર કર્યો. પદમણીના સાચા માતા પિતા કોણ છે તે એ એકલો જ જાણતો હતો. એટલે રાજાએ
માણસોને મોકલી તેમને તેડાવ્યા. 16 વર્ષે એમને એમની દીકરીનું મોં જોવા મળ્યું. પેલા ખેડૂત પતિ પત્નીને પણ રાજાએ તેડાવ્યા. 12 વર્ષે એમણે એમની પદમણીને જોઈ. પછી લગ્ન મહોત્સવમાં રાજાઓ, રાજકુંવરો અને ગરીબ ખેડૂતો એક હારે બેઠા, એક હારે જમ્યા અને વહાલથી એકબીજાને ભેટ્યા. સૌ હવે સમજ્યા કે ઈશ્વરની નજરે કોઈ રાજા નથી, કોઈ રંક નથી, બધા માત્ર માણસો છે. જે કંઈ થાય છે તે ઈશ્વરનું જ ધાર્યું થાય છે. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ માનવીનું ધાર્યું કશું થતું જ નથી. રાજકુંવર અને પદમણી પરણીને ઉઠ્યા કે રાજાએ એમને બેવને સાથે સિંહાસન પર બેસાડ્યા ને પછી પોતાના માથા પરથી મુંગટ ઉતારી કુંવરના માથા પર પહેરાવી દીધો. તે જ પ્રમાણે રાણીએ પોતાનો મુંગટ ઉતારી પદમણીને પહેરાવી દીધો. રાજકુંવર અને પદમણી રાજા રાણી બન્યા.